તો કચ્છમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ છે. ગુજરાત ફર્સ્ટે કલેક્ટર આનંદ પટેલ સાથે વાતચીત કરી. હાલ તમામ તાલુકા મથકે તંત્ર સતર્ક છે. લોકોને ઘર બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા અપીલ. આજે શૈક્ષણિક કાર્ય પણ બંધ રહ્યું છે. જિલ્લાના 6 રસ્તાઓને અસર પહોંચી છે. તો કલેક્ટરે કંટ્રોલ રૂમથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. કચ્છ જિલ્લામાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે તમામ તકેદારીના પગલાં વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે અત્યારે જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ વાત કરવામાં કરે છે. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો તમામ તકેદારીના પગલાં અત્યારે લેવામાં આવી રહ્યા છે. શું કહેશો આપ સાહેબ? આપણે જાણીએ છીએ કે કચ્છ જિલ્લામાં ગઈકાલે પણ રેડ એલર્ટ હતું અને આજે પણ રેડ એલર્ટ આપણે છે અને એ મુજબ જ સારો એવો વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને રાપર વગેરે વિસ્તારમાં ખૂબ સારો વરસાદ નોંધાયેલો છે. જિલ્લામાં જો ઓવરઓલ પરિસ્થિતિની હાલમાં વાત કરીએ તો લગભગ 6 જેટલા રસ્તાઓ છે હાલમાં ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવેલા છે અને એ રસ્તાઓ ઉપર જતી જે બસ ટ્રીપ છે એને પણ સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવેલી છે. સમગ્ર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય આજરોજ બંધ રાખવામાં આવેલું છે. જિલ્લા અને તાલુકાના જે કંટ્રોલ રૂમ છે સતત કાર્યરત રાખવામાં આવેલા છે અને અલગ અલગ તાલુકાઓમાં જે પણ વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતાઓ થયેલી છે એ તમામ જગ્યાએ જે પણ કંઈ સ્થળાંતર વગેરે કરવાનું થતું હોય તો એ સ્પષ્ટ સૂચનાઓ સ્થળાંતર બાબતે પણ આપવામાં આવેલી છે. હાલમાં કોઈ મેજર એવા ઇન્સિડન્ટ ધ્યાન ઉપર આવેલા નથી. મધ્યમ સિંચાઈ અને નાની સિંચાઈના જે આપણા ત્યાં ડેમ આવેલા છે એમાંથી પણ જેમ જેમ ઓવરફ્લો વગેરે થતા હોય છે તો નીચાણવાળા વિસ્તારને આપણા તરફથી ધ્યાન ઉપર મૂકવામાં આવે છે. ખાસ કરીને લોકોને શું અપીલ કરશો બહાર ન નીકળે એના માટે? આજે પણ ભારે વરસાદની આગાહી છે. શૈક્ષણિક કાર્ય ચોક્કસપણે બંધ છે, પણ ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં જે નદી નાળા તળાવો વગેરે ઓવરફ્લો થઈ રહ્યા છે અને ખૂબ સારી પાણીની આવક થઈ રહ્યા છે ત્યારે આપણે ખૂબ એમાં તકેદારી રાખીએ, સાવચેતી રાખીએ, બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળીએ અને ખાસ કરીને યુવા મિત્રો વગેરે જે આવા નીચાણવાળા વિસ્તારો હોય છે જ્યાં પાણી વગેરે ભરાયેલું હોય છે, નદી તળાવો છે, તો ત્યાં નાવા જવું અથવા તો સેલ્ફી વગેરે અથવા ફરવા માટે જવું એ આપણે સાવચેતીના ભાગરૂપે ટાળીએ અને કંઈ પણ એવું આપણને લાગે છે કે ત્યાં કોઈક પરિસ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે મુશ્કેલી ઉપસ્થિત થઈ રહી છે તો સ્થાનિક વહીવટીતંત્ર, જિલ્લા વહીવટીતંત્રનો તુરંત જ સંપર્ક કરવામાં આવે જેથી કરીને જે પણ બનતી મદદ હોય એમને પ્રોવાઈડ આપણે કરી શકીએ. દરિયાઈ વિસ્તારમાં અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? જે વરસાદી માહોલ છે એટલે સાવચેતીના પગલાં તમામ વિસ્તારોમાં આપણે લેવાના થતા હોય છે. દરિયાઈ વિસ્તારોમાં પણ આ સાવચેતીના પગલાં લેવાના થતા હોય છે અને સંબંધિત જે વિભાગો છે એ વિભાગો તરફથી જે પણ સૂચનાઓ આવતી હોય છે સૂચનાઓ લાગુ પડતા જે પણ આપણા નાગરિકો છે એમને ધ્યાન ઉપર મૂકવામાં આવતું હોય છે અને આમ છતાં પણ જે પણ કંઈ નાની મોટી મુશ્કેલી જણાતી હોય તો એ જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા વહીવટીતંત્રને તાત્કાલિક ધ્યાન ઉપર મૂકવામાં આવે તો તુરંત જ એમાં જે આપણે મદદરૂપ થતા હોય એ કરી શકાય. આપણી પાસે NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે એટલે જ્યાં પણ કોઈ એવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે તો NDRFની ટીમને પણ તાત્કાલિક આપણે ત્યાં મોબિલાઇઝ કરી શકીશું. તો આ જિલ્લા કલેક્ટરશ્રી અને તેઓનું પણ કહેવું છે કે અત્યારે વહીવટીતંત્ર અત્યારે એલર્ટ મોડમાં છે. કેવળ નિર્દેશ સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ.